આ ગોલ્ડ સ્મિથ અને એ કન્વર્ટ હીલિંગ તરફ કેવી રીતે થઈ ગયા આજે. એક્સેસ બાર કોન્શિયસનેસ હ્યુમન બોડી હ્યુમન માઇન્ડ ઉપર કઈ રીતે વર્ક કરે છે. જે મારું કામ કરવાનો તરીકો હતો, કે જે મારે લોકોની સાથે વાત કરવાની હતી, કે જે લોકોની સાથે હું કામ કરતો, એ બધી વસ્તુઓ મને એક્સેસમાં એક સુપર પાવર બનાવી દીધો. એ બધી વસ્તુઓમાં ડોક્ટર જો ડિસ્પેન્સા, એમનું બેકબોન આખું ફ્રેક્ચર થઈ ગઈ. તમારે લાઈફ ટાઈમ બેડ રેસ્ટ જ કરવો પડશે. એક્સેસ એક જ વસ્તુ કહે છે કે તમે જે વિચારશો ને એ જ થશે. એક્સેસમાં મારા મેન્ટરે મને શીખડાયું, મને સમજાયું કે તમે જે માંગો ને એ યુનિવર્સ તમને આપવા માટે બેઠું જ છે. એટલે મેં કીધું કે આ ભાઈના બે સ્ક્રૂ જરાક ઢીલા થઈ ગયા લાગે છે. નમસ્કાર મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે મિસ્ટર પ્રશાંત માંડલિયા. તેઓ પોતે ઓનર છે બાલકૃષ્ણ જ્વેલર્સના. હવે આની અંતર્ગત એની પોતાના રસના વિષય એવા ઘણા બધા હિલિંગ મોડાલિટી, જેમ કે સોલ કનેક્શન હીલર છે. તેઓ પોતે ટ્રાન્સ હિલિંગની પણ પ્રેક્ટિસ કરે છે, ક્રિસ્ટલ હીલર અને પ્રોફેશનલ ડાઉઝિંગ હોવા છતાં તેઓ એક્સેસ બારના એક ફેસિલિટેટર અને પ્રેક્ટિશનર છે. આજે આપણે આ પોડકાસ્ટની અંદર એમના અનુભવથી જાણીશું કે એક્સેસ બાર પ્રેક્ટિશનર હોવા છતાં ફેસિલિટેટર હોવા છતાં એણે પોતાની જાતને કેવી રીતે અપલિફ્ટ કરી અને આપણે આપણા જીવનમાં એક્સેસ બારનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે પોતે આપણા જીવનનું અપલિફ્ટમેન્ટ લઈ આવી શકીએ. લાઈફના એવા કયા એસ્પેક્ટ્સમાં એક્સેસ બાર આપણાને કામ આવે છે અને એક્સેસ બારના બેનિફિટથી આપણે કેટલા આગળ વધી શકીએ. તો આવો આપણે આ પોડકાસ્ટની અંદર અવેર થઈએ કે એક્સેસ બાર કેટલું આપણા જીવન ઉપર કામ કરે છે. ધન્યવાદ. આજે આપણી પાસે એક અકલ્ટ સાયન્સની જે મોડાલિટી છે એક્સેસ બાર, અગાઉ આપણે એક પોડકાસ્ટ કરેલો છે. અત્યારે આ જર્નીની અંદર ઇન ડેપ્થ લઈ જવા માટે આપણા શોમાં ઉપસ્થિત છે 24 કેરેટ ગોલ્ડ પર્સનાલિટી વાળા મિસ્ટર પ્રશાંતભાઈ માંડલિયા. આપણે એમને સ્વાગત કરીએ છીએ. વેલકમ પ્રશાંતભાઈ. થેન્ક યુ. અમારા શોને અને અમારી ટીમને ટાઈમ આપવા બદલ ફર્સ્ટ ઓફ ઓલ ઇમેન્સ ગ્રેટિટ્યુડ કે તમે અમને ઓપોર્ચ્યુનિટી આપી અને તમારા થ્રુ અમે આ પોડકાસ્ટ જે સ્પ્રેડ કરશો તમે લોકો, તો એ બધાને જશે અને બધાની લાઈફમાં કંઈક નવું કોન્ટ્રીબ્યુશન બનશે આ પોડકાસ્ટ. આ તો તમારો ઓનર છે. બાકી સાચી વાત કરીએ ને તો ઓલવેઝ જે સિચ્યુએશન ક્રિએટ થાય છે ને ઓલરેડી ક્યાંક ને ક્યાંક કનેક્ટ ધ ડોટ્સ જ હોય. કેમ કે આ એક્સેસ બાર મોડાલિટી ઉપર અમે અગાઉ કરેલો જ છે. અત્યારે ઇનડેપ્થ માટે અલાઉ ને એક્સેસ અત્યારે આપેલું છે. એમ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એવી રીતે. તો શરૂઆત કરીએ. મારો ફર્સ્ટ ક્વેશ્ચન કે તમારી જે જર્ની છે, બાય પ્રોફેશન તમે સોની છો, બરાબર? ગોલ્ડ નું કામ છે. હવે આ ગોલ્ડ માંથી એક્સેસમાં કેવી રીતે કન્વર્ઝન આવી ગયું, આ સમજાવવું નહીં, થોડુંક મારા લોજિકની બહાર જતું રહ્યું. તમારો બહુ સારો ક્વેશ્ચન છે અને ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે કે આ ગોલ્ડ સ્મિથ અને એ કન્વર્ટ હીલિંગ તરફ કેવી રીતે થઈ ગયા આજે. એનું સૌથી મોટું રીઝન એ છે કે એક્સેસ જે છે એ મારી લાઈફમાં ઘણી બધી વસ્તુઓ ચેન્જ લાવ્યું આજે. જે મારું કામ કરવાનો તરીકો હતો, કે જે મારે લોકોની સાથે વાત કરવાની હતી, કે જે લોકોની સાથે હું કામ કરતો, એ બધી વસ્તુઓ મને એક્સેસમાં એક સુપર પાવર બનાવી દીધો. એ બધી વસ્તુઓમાં કે મારી એબિલિટી વધી ગઈ, મારા ફાઇનાન્સીસ ચેન્જ થઈ ગયા અને એવી ઘણી બધી વસ્તુઓ મારી લાઈફમાં થઈ કે જેનાથી એક્સેસ બ્લેસિંગ તરીકે મારી લાઈફમાં આવ્યું, એવું કહી શકું હું. વાહ, આ શબ્દ સાંભળીને મને થોડોક આનંદ થયો. બ્લેસિંગ્સ બહુ સારી વાત છે. બ્લેસિંગ્સ હોવા જરૂરી છે માણસના જીવનમાં. અને એક્સેસ બાર કોન્શિયસનેસ હ્યુમન બોડી હ્યુમન માઇન્ડ ઉપર કઈ રીતે વર્ક કરે છે એ જરાક સમજાવો ને. ડેફિનેટલી હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. જેમ કે આ કપ છે, આ કપને તમે 2 મિનિટ સુધી પકડો, બરાબર. આ કપને તમે 2 કલાક સુધી પકડી રાખો. જસ્ટ સિચ્યુએશન ઇમેજિન કરો કે જ્યારે આ કપને તમે એટલી વાર સુધી હોલ્ડ કરી રાખો છો તો તમારા હાથની સિચ્યુએશન શું થશે? અકળાઈ જશે. તમે 24 કલાક સુધી પકડી રાખો તો પડી જશે. ડેફિનેટલી. તો એ સેમ સિચ્યુએશન તમારા થોટ્સ, ફિલિંગ્સ અને ઇમોશન્સની છે. કે તમે લાઈફમાં કેટલા લોકોને માફ નથી કરી શક્યા, કેટલા લોકોનું તમે ગિલ્ટ, ગ્રજીસ તમારી અંદર ભરીને રાખ્યા છે. તો તમે આ પ્રેશર તમે 24 કલાક લઈ શકો એમ નથી. તો તમે ઇમેજિન કરો કે જેટલું તમે તમારા બ્રેઇનમાં, તમારા હાર્ટમાં તમે જે બધી વસ્તુઓ ભરીને રાખી છે જે આટલા વર્ષોથી, તો એની સિચ્યુએશન તમારા બોડી ઉપર કેટલી થાય છે.
એની અસર તમારા બોડી ઉપર કેટલી થાય છે. ડિઝીઝ ક્રિએટ કરતી હશે મારા મતે. એક્ઝેક્ટલી. હમ. તો ડિસીઝનું મેઇન કારણ છે એ તમારા ઇમોશન્સથી કનેક્ટેડ છે, હમ, તમારા થોટ્સ, તમારા ફિલિંગ્સથી કનેક્ટેડ છે. હમ, એવા ઘણા બધા એક્સપિરિયન્સીસ કરવામાં આવ્યા છે, એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે ઘણા બધા, કે જેની અંદર એકચ્યુઅલ ડિસીઝ માટે 2 ટાઈપની દવા બનાવવામાં આવી. હમ. એકની અંદર એકચ્યુઅલમાં એ દવા હોય અને એકની અંદર ખાલી ખાંડનો ભૂકો હોય. પ્લેસિબો ઇફેક્ટ જેને કહેવાય. યસ. તમે 30 દિવસ પછી રિઝલ્ટ જુઓ તો બંને વ્યક્તિઓ ઉપર રિઝલ્ટ સેમ આવે, હમ. કે જેને ખાલી ખાંડનો ભૂકો ખાધો છે એને અને જેને એકચ્યુઅલ મેડિસિન ખાધી છે એને, બંને માટે એ રિઝલ્ટ સેમ મળી શકે તમને. અચ્છા, એટલે બોડીની પોતાની કેપેસિટી છે પોતાની જાતને ક્યોર કરવાની અને હીલ એક્ઝેક્ટલી. કરવાની. એક્ઝેક્ટલી. આપણી પાસે એક લાઈવ એક્ઝામ્પલ છે, ડોક્ટર જો ડિસ્પેન્સા, હમ, કે જે એક સાયકલિસ્ટ બી છે અને એમડી ડોક્ટર બી છે. હમ, 1985 કે 1986 અરાઉન્ડ એ એક વખત સાયકલિંગ કરતા હતા, તો એમને કોઈ પાછળથી એક્સિડન્ટ કરી દીધું હમ, અને એમનું બેકબોન આખું ફ્રેક્ચર થઈ ગયું. હમ. મેડિકલ સાયન્સનું નોલેજ અને એના પ્રમાણે એને એટલું જ કહેવામાં આવ્યું કે તમારું બેકબોન છે એ બહુ ખરાબ રીતે ઇન્જર્ડ થઈ ગયું છે, તો હવે એના હીલ થવાના કોઈ ચાન્સીસ નથી, તમારે લાઈફ ટાઈમ બેડ રેસ્ટ જ કરવો પડશે. એ ટાઈમમાં એ વ્યક્તિએ પોતાને ટ્રેન કરી, પોતાના માઇન્ડ પાવરથી એને પોતાની બેકબોનના સ્ટ્રક્ચરને ઇમેજિન કર્યું કે એકચ્યુઅલમાં કેવું હોવું જોઈએ, અને પોતાના માઇન્ડ પાવરથી વિધિન 8 વીક્સ એ વ્યક્તિએ પોતાના બેકબોનને હીલ કરી નાખ્યું. જે લાઈફ લોંગ ડિસેબલ રહેવાના હતા. એક્ઝેક્ટલી. માઇન્ડ પાવરમાં એટલો પાવર છે. ડેફિનેટલી. તો એવું કહી શકાય કે એક્સેસ એક જ વસ્તુ કહે છે કે તમે જે વિચારશો ને હમ, એ જ થશે. તમારા થોટ્સ છે, તમારા ફિલિંગ્સ છે, તમારા ઇમોશન્સ છે ને એ જ તમને બનાવશે. આજે તમે કોઈ બી વસ્તુ માટે થઈને નક્કી કરી લીધું કે આ વસ્તુ આમ જ થવાની છે. સપોઝ તમે કોઈ નવા ક્લાયન્ટને મળવા જાઓ છો, હવે ક્લાયન્ટને મળતા પહેલા જ તમે નક્કી કરી લીધું કે એનો માઇન્ડ પાવર એવો હશે, કે એનો થોટ પ્રોસેસ આવા હશે, એ મને આવી રીતે જવાબ દેશે, એ મારી વાતને ઉડાડી દેશે, મારી વાતને સાંભળશે જ નહીં, તો તમે જ્યારે જાતા પહેલા જ નકારાત્મક છો એટલા, તો શું તમે પોઝિટિવ રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકશો? મે બી નોટ. ડેફિનેટલી. તો એ જ વસ્તુ છે કે એક્સેસ છે ને એ તમારા માઇન્ડ ઉપર કામ કરે છે, તમારા થોટ્સ ઉપર કામ કરે છે અને તમારી ફિલિંગ્સ ઉપર કામ કરે છે. ઓકે, કે તમારા જે બી થોટ્સ છે, તમારા જે બી પ્રોજેક્શન્સ છે, કે તમે જે બી વસ્તુઓથી સેપરેટ થયેલા છો, એ બધી વસ્તુઓને ભેગી કરીને એ પોઈન્ટ ઉપર લઈ આવશે કે તમને રિઝલ્ટ મળે. બીજું મારા રિસર્ચમાં એક એવું આવ્યું કે આપણે એક્સેસ બારમાં એક ખાસ સ્પેસિફિક વસ્તુ મારા ધ્યાનમાં આવી કે આપણે આપણી લાઈફને ચૂઝ કરી શકીએ કે મારે શું જોઈએ છે. આ એક્ઝેક્ટલી. થોડુંક મારે ડિટેલમાં સમજવું છે, કારણ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મારા માટે. 100%. બહુ સારી વાત છે તમારી આ, કે 100% ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આજે હું એક સિમ્પલ ખાલી એક પાર્કિંગના એક એક્ઝામ્પલથી શેર કરીશ તમને, કે મારી પાસે ગાડી હોવા છતાં મારું માઇન્ડસેટ હતું પહેલા બિફોર એક્સેસ કે ચાંદી બજાર જેવા ક્રાઉડેડ એરિયાની અંદર પાર્કિંગ ના મળી શકે. ગાડી હોવા છતાંય શિયાળો, ઉનાળો, ચોમાસું હું હંમેશા 2 વ્હીલર પર જ અહીં મારા શોરૂમ પર આવતો. પછી હું એક્સેસમાં આવ્યો અને એક્સેસમાં મારા મેન્ટરે મને શીખડાવ્યું, મને સમજાવ્યું કે તમે જે માંગો ને એ યુનિવર્સ તમને આપવા માટે બેઠું જ છે. એટલે મેં કીધું કે આ ભાઈના 2 સ્ક્રૂ જરાક ઢીલા થઈ ગયા લાગે છે, કે હું આ એક વસ્તુથી ટ્રાય કરું કે એ એમ કહે છે તો એક ટ્રાય કરી શકાય કે આપણે એક પાર્કિંગની સિચ્યુએશનથી કોશિશ કરીએ આ વસ્તુને મિનિમમ, બેર મિનિમમથી. તો મેં એ વસ્તુની શરૂઆત કરી કે હું પહોંચું અને મને પાર્કિંગ મળી જાય. તો એના એટલા મેજિકલ રિઝલ્ટ મારી લાઈફમાં આવ્યા કે મને શોરૂમથી કરી અને વિધિન 50 to 100 મીટર્સ પાર્કિંગ મળી જ જાય. મોસ્ટ ઓફ ધ કેસીસમાં મને શોરૂમ પાસે જ પાર્કિંગ મળી જવા માંડ્યું. એ તમે ક્રેડિટ એક્સેસને આપો. ડેફિનેટલી 110%. જો એક્સેસ મારી લાઈફમાં ન આવ્યું હોત ને તો મારી આ થોટ પ્રોસેસ જ ચેન્જ ન થઈ હોત. શું વાત. અને એનાથી એક સ્ટેપ આગળ હજી વસ્તુઓ થઈ કે નોટ જસ્ટ ઇન જામનગર, હું જ્યારે જામનગરની બારે હોઉં, રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, મુંબઈ જાઓ, હું મોલમાં બેઝમેન્ટમાં પાર્કિંગ માટે ઉતરું ને તો મોસ્ટ ઓફ ધ ટાઈમ લિફ્ટની સામેની જગ્યા મને ખાલી મળે.
કે જસ્ટ મારે ગાડી પાર્ક કરવાની અને સામે જ લિફ્ટમાં વયું જવાનું ઉપર. આવું યસ, એક્ઝેક્ટલી. એક્સેસ એક જ વસ્તુ કહે છે કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એ તમારી લાઈફ ક્રિએટ કરશે. ઓકે. તમે જે વસ્તુમાં તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ રાખશો એ જ તમારી લાઈફ ક્રિએટ થશે ઈચ એન્ડ એવરી મોમેન્ટ. તો આને હું પ્રેક્ટિકલ લાઈફ સાથે હ્યુમન નેચર સાથે કનેક્ટ કરું તો અત્યારે ઓલમોસ્ટ જે પબ્લિક છે એ પ્રોબ્લેમ્સમાં છે. તો આપણે Exactly. આ વાત અને પબ્લિકની પ્રોબ્લેમેટિક લાઈફ આ બેયનું સિંક્રોનાઇઝેશન કઈ મને સમજાણું નહીં, કેમ કે પ્રોબ્લેમ તો કોઈ લાઈફમાં ઈચ્છતું નથી. આજે Exactly. મારી લાઈફમાં જેટલી પ્રોબ્લેમ છે તો મને તો જોતી નથી, છતાં પણ છે. તો Exactly. આ શું મેં ચૂઝ કરેલી છે કે કઈ રીતે છે આ મને સમજાણું નહીં. મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર અને એક્સેસ એક જ વસ્તુ કહે છે કે જે કાંઈ બી છે ને એ આપણું ક્રિએશન છે. એક્ઝેક્ટલી ઈ કેવી રીતે એમ? પેઇન આપણે જ ચૂઝ કરેલું છે, સફરિંગ આપણે જ ચૂઝ કરેલું છે. આપણે ભલે એમ કહીએ કે ભાઈ મારી સામે આમ થાય છે કે મારાથી આમ થઈ જાય છે, તો એક્સેસ એમ જ કહે છે કે જ્યારે આપણે શબ્દને વાયથી પૂછીએ, પ્રશ્નને પૂછીએ કે શું કામ હું જ બિચારો કે હું જ બિચારી, મારી સાથે જવું શું કામ થાય અવારનવાર, હમ. તો એક્સેસ એક જ વસ્તુ કહે છે કે વાયને તમારી લાઈફમાંથી 100% ડિલીટ કરી નાખો. કારણ કે શું કામ બન્યું એના લાખો કરોડો કારણો હોઈ શકે, હમ. પણ એની બદલે એવું શું તમે પૂછી શકો કે જેનાથી તમારી લાઈફ બદલી શકે. તો એવું શું છે? જેમ કે તમે પૂછી શકો કે અહીંયા બીજું શું શક્ય છે. કે અમે એક્સેસની લેંગ્વેજમાં એને ટૂલ કહે છે. હમ. ટૂલ છે વોટ એલ્સ ઇઝ પોસિબલ હિયર. અહીંયા બીજું શું શક્ય છે. જ્યારે તમે એ પ્રશ્ન પૂછશો પછી તમે જેમ સિચ્યુએશન કીધી, સારી સિચ્યુએશનને એ વધારે સારી કરી દેશે અને વર્સ્ટ સિચ્યુએશન જે તમે ક્યાંય ફસાયેલા છો તો તમને એનાથી બહાર કાઢવા માટે તમને હેલ્પ કરી દેશે. એટલે આ ખાલી ટૂલ્સ બોલવાથી Yes. વન ટાઈમ ઓફ મેનિફેસ્ટેશનની જે ટેકનિક્સો ચાલે છે એના મુજબ ટૂલ્સ તો અમારા આગલા પોડકાસ્ટમાં મયુરી મેડમે એક્સપ્લેન કર્યા હતા. હવે ઈ ટૂલ્સ ને રિયલ લાઈફ ની સાથે શું કનેક્શન છે, કેવી રીતે કામ કરે છે, ઈ થોડુંક ઇન ડેપ્થ સમજાવું આપણે તમને, જઈએ તો. ડેફિનેટલી સમજાવું કે સૌથી પહેલા મેં તમને વાત કરી કે આ મગનું જે વજન છે, જે હાથમાં પકડું છે, જે એ આપણે એને થોડાક ટાઈમથી વધારે પકડી બી નથી શકતા. તો એવી જ રીતના આપણા જે થોટ્સ, ફિલિંગ્સ, ઇમોશન્સ જે કોન્સ્ટન્ટલી આપણા બ્રેઇનની અંદરથી આપણા હાર્ટની અંદર બધી જગ્યાએ ભરેલા છે કે આપણે લાઈફમાં કોઈને માફ નથી કરી શક્યા, કોકે આપણને હર્ટ કર્યા છે, આપણે કોકને હર્ટ કર્યા છે, એ બધી વસ્તુઓને ભૂલી નથી શકતા. કોકે આપણે 2 ખરાબ શબ્દ કહી દીધા છે આજથી 20 વર્ષ પહેલા કીધા છે, તો આપણને એક્ઝેક્ટલી વર્ડ્સ એ યાદ છે. વર્ડ ટુ વર્ડ યાદ હોય, આ જગ્યા યાદ હોય, ટાઈમ યાદ હોય. એક્ઝેક્ટલી કે મને શું એને શબ્દ કીધા હતા, કઈ સિચ્યુએશનમાં કીધા હતા, પણ એની સામે તમે વિચાર કરશો કે તમારી લાઈફમાં ઘણી બધી સારી વસ્તુઓ બની હશે, તો એ બધી સારી વસ્તુઓ તમે ભૂલી ગયા હશો, પણ આ વસ્તુ તમને એટલી ખૂંચીને યાદ રહી ગઈ છે. તો આ જે કંઈ બી તમારી અંદર આ બધી નેગેટિવિટી જે ભરેલી છે બધાની અંદર છે, ઇવન મારી અંદર બી હતી, બરાબર, તો એ જે નેગેટિવિટી છે એના તમારા બોડી પર ઇફેક્ટ થાય છે. સપોઝ તમે બિઝનેસ કરતા હો, તમારા બિઝનેસ પર ઇફેક્ટ થાય છે, તમારા રિલેશન્સ પર ઇફેક્ટ થાય છે એનું. તો જ્યારે તમે આ એક્સેસનું સેશન લ્યો છો ઓર તમે આ ટૂલ્સ બોલો છો, તો ટૂલ્સ છે ને એ એની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે છે. ઓકે. તમારું માઇન્ડસેટ ચેન્જ કરવા માટે તમને હેલ્પ કરે છે. હેલ્પ કરે. જેમ કે આપણે સ્પેલિંગ કહીએ, આપણે ઇંગ્લિશમાં વર્ડ છે સ્પેલિંગ, તો આપણે આપણી લાઈફને રોજ સ્પેલ કરીએ છીએ. થોડી કરેક્ટ કરતા જઈએ એટલે એક્ઝેક્ટલી. એન્ડ ઓફ ધ વીક, મંથ કંઈક અલગ ચેન્જીસ દેખાતો જાય. મેં એક બહુ સારો કોટ સાંભળ્યો હતો, 1% બેટર એવરી ડે. કે હું મારી લાઈફમાં આજે 1% એવું શું એડ કરી શકું કે મારી લાઈફ હજી બેટર થાય. તો ઈ કોટ મેં મારી ઘણી બધી જગ્યાએ લખીને રાખ્યો છે કે મારા મોબાઈલના સ્ક્રીન સેવર પર છે કે જેવું હું મોબાઈલ ઓપન કરું ને એટલે પેલું બધું મને દેખાય કે 1% બેટર એવરી ડે. પાછલા દિવસ કરતા આજે 1% ખાલી વધારવું છે. યસ. તો હંમેશા તમારી ખુશી માટે કે તમારા મેનિફેસ્ટેશન તમે જે કીધું એના માટે કે કોઈ બી વસ્તુ માટે જ્યારે તમે 1% બેટર વાળું સોલ્યુશન કરશો ને તો એ હંમેશા તમને બેટર રિઝલ્ટ આપશે. 1% બેટર એવરી ડે. હવે એક્સેસ બારમાં જે 32 પોઈન્ટ્સ આવે છે, એટલે ફોર એક્ઝામ્પલ હું સબ્જેક્ટ છું, તમારી પાસે સેશન લેવા આવ્યો, ઓકે. બરાબર, અને તમે
ટ્રેનર છો અથવા તો ફેસિલિટેટર છો કે તમે મને સેશન રન કરો છો મારા બાર, યસ, તો આ કઈ રીતે પ્રોસિજર બોન્ડિંગ સાથે થતી હશે, એનર્જી કેવી રીતે અલાઇન થતી હશે, ઈ જરાક સમજવું છે આપણે. ડેફિનેટલી. બેઝિકલી એક્સેસ કોન્શિયસનેસ જે છે હમ. એની ઘણી બધી બોડી પ્રોસેસીસ છે. અચ્છા. એમાંથી જે એનું હાર્ટ છે એ એક્સેસ બાર્સ છે. ઓકે. તો એક્સેસ બાર્સ ઈ એક એવી બોડી પ્રોસેસ છે કે જે તમને તમારા જેટલા બી નેગેટિવ માઇન્ડસેટ છે હમ. એમાંથી બહાર નીકળવા માટે હેલ્પ કરે છે. હા. એઝ વેલ ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારી કોઈ મોનિટરી સિચ્યુએશન છે એ તમારે ચેન્જ કરવી છે, તો એક્સેસ તમને હેલ્પ કરે છે એ પ્રોસેસથી અને એ ક્લિયરિંગ સ્ટેટમેન્ટથી હમ. કે અમે એ એક્ઝેક્ટલી એ પોઈન્ટ પર હાથ રાખીએ, એ પોઈન્ટ પર હાથ રાખી અમે સેશન રન કરીએ અને ત્યારે અમે ક્લિયરિંગ સ્ટેટમેન્ટ્સ બોલીએ અમે. તમે પોતે હા, બોલતા હો. હા. અને એના માટેનું એક તમને શેર બી કરીશ હું એ વસ્તુને કે એક પોઈન્ટ છે મની બાર રન, કંટ્રોલ બાર રન, ક્રિએટિવિટી બાર રન. તો મનીને લઈને તમારા જેટલા બી પોઈન્ટ ઓફ વ્યૂ છે એ દૂર થાય. હમ. સપોઝ આપણા કંટ્રોલ્સ છે આપણે હંમેશા બીજાને આપીને રાખતા હોઈએ. એક્ઝેક્ટલી, ઈ તો રૂટીનમાં બરાબર. છે. હા. સપોઝ જેમ કે આપણે હોટલમાં જાય તો બી આપણે એમ કહીએ તું ઓર્ડર કરી દે ને, તું મગાવીશ હું ખાઈ લઈશ. હું એડજસ્ટ કરી લઈશ. તો એવી જ રીતે બધી જ વસ્તુઓમાં સપોઝ તમારે ટ્રાવેલ કરવું છે, તમારે ક્યાંય ફરવા જવું છે, તો તમારા ફ્રેન્ડને ફોન કરશો, હાલ તો વેકેશન છે, પ્લાન કર ફટાફટ. તમે તમારી અવેરનેસથી નહીં જાઓ, તમે તમારા બોડીને નહીં પૂછો કે એને શું ગમે છે, હમ. એને ક્યાં જવું ગમશે, એને શું પહેરવું ગમશે, એવું તમે નહીં પૂછો. એને શું ખાવું ગમશે. એક્ઝેક્ટલી. કે આટલી બધી લેવલ ઉપર ઇન ડેપ્થ કામ કરે છે એક્સેસ બાર. યસ. સૌથી પહેલું એનું કામ તો એ જ કરે છે કે તમારા જેટલા બી ફિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે, સપોઝ તમને કોઈએ બી કહી દીધું કે આ વસ્તુ કરવાથી આ ન થાય, આ વસ્તુ કરીએ તો આ વર્કઆઉટ ન થાય. મેં આ વસ્તુ ખૂબ કરી લીધી, હું કરીને થાકી ગયો. તમારા ફ્રેન્ડ તમને કહે કે તમારા રિલેટિવ તમને કોઈ કહે, સપોઝ તમે કંઈક નવું વેન્ચર કરવા જાઓ છો, ફોર એક્ઝામ્પલ પાર્ટનરશિપ કરો છો કોઈની સાથે, તો પહેલા તમને એક જ પ્રશ્ન સાંભળવા મળશે કે પાર્ટનરશિપ કરી એટલે રિલેશનશિપ દેવાઈ જશે. હા, જ્યાં પૈસા આવશે ત્યાં રિલેશન તૂટી જશે. હા. એ વસ્તુ તો એની બદલે એક્સેસ તમને ત્યાં એ શીખડાવે છે કે એ જગ્યાએ તમે એ પ્રશ્ન પૂછો કે એવું શું શક્ય છે કે આ જે પાર્ટનરશિપ છે એ મારા રિલેશનશિપને વધારે સ્ટ્રોંગર બોન્ડ આપે, ઓકે, વધારે સારી ફિલિંગ આપે અને અમે બે એકબીજાની લાઈફમાં એટલું કેરિંગ બની જાય વધારે અને એટલું નવું એડ કરીએ કે લાઈફ વધારે બેટર બની જાય જીવવા માટે. મારા મેન્ટરે મને શું પૂછ્યું હતું કે જ્યારે વધારે હું interesting. એમને હા કે જ્યારે હું એમને મળ્યો ત્યારે એમને મને પૂછ્યું કે ભાઈ તું શેના માટે આવ્યો છો અહીંયા. ઈ ક્લિયરિટી નથી થતી. યસ, પણ મારી હતી ત્યારે. અચ્છા, તો તમે બહુ ત્યારે આગળના વ્યક્તિ છો. ત્યારે મેં એને કીધું કે હું ભાઈ પૈસા માટે આવ્યો છું અહીંયા, ચોખ્ખી વાત. મને એમાં જ ઇન્ટરેસ્ટ છે. તો એને મને કીધું ઓલ રાઈટ ગુડ, સારું સારું. એને મને સામો ક્વેશ્ચન કર્યો કે એવું પોસિબલ થઈ શકે કે મની બાય પ્રોડક્ટ થઈ જાય? શું? મની બાય પ્રોડક્ટ? મની બાય પ્રોડક્ટ થઈ જાય. તો ઓરિજિનલ પ્રોડક્ટ છે. એ જ ઇન્ટરેસ્ટિંગ છે વધારે સમજવું કે સૌથી પહેલા જ્યારે એને મને કીધું કે મની બાય પ્રોડક્ટ થઈ જાય તો મારો તો ટોટલી ફ્યુઝ ઉડી ગયા બધાય ત્યારે જ અત્યારે મારા કે મની જેવી વસ્તુ ખરેખર બાય પ્રોડક્ટ થઈ શકે. મને મને તો કીધું નથી કે એક્ઝેક્ટલી થઈ શકે કે જ્યારે તમે તમારું પેશન જીવો, જ્યારે તમારે એકચ્યુઅલમાં જે કરવું છે એ તમે જીવો ત્યારે તમારા માટે મની બાય પ્રોડક્ટ થઈ જાય. એટલે મેં કીધું આવું બધા કહે છે ભાઈ, એમાં કંઈ નવું નથી. બહુ નવું નથી, આ રૂટીન વાત છે. તો એને મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી. મને કે સારું હાલ તારા માટે પૈસાને લઈને આટલા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, પૈસાને લઈને એવો મેજર પોઈન્ટ ઓફ વ્યૂ શું છે તારી પાસે? એટલે મેં કીધું પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. મેં કીધું હા બરાબર છે, મેં એ જ કીધું, હું નાનપણથી જ સાંભળતો આવ્યો છું, સમજતો આવ્યો છું, પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. મને કે પૈસા શેના બનેલા છે? એટલે કીધું બહુ જ સરસ, પેપર. મને કે પેપર ક્યાંથી આવ્યું? તો કે પૈસા ક્યાંથી આવ્યા? ટેકનિકલી તો સાચા છે, જોવા જાય તો ટેકનિકલી સાચા છે. એટલે એ જસ્ટ એમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે તમે જે એક્ઝેક્ટમાં તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ બનાવીને રાખ્યા છે ને મનીને લઈને, કે આટલું બધું કરીને રાખ્યું છે કે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આટલું પ્લાનિંગ જોશે, આટલું આમ જોશે, આટલું આમ જોશે, એ બધી જ વસ્તુઓ તમને પૈસાથી દૂર કરે છે.
તમે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિની વાત સાંભળશો ને તો એ એમ જ કહેશે કે પહેલા અમે રિલેક્સ થયા, પછી અમારી પાસે પૈસા આવ્યા. બહુ મોટી વાત છે હો. જેમ કે સ્ટીવ જોબ્સ બી એક વખત જ્યારે એપલમાં બહુ ખરાબ કન્ડિશનમાં હતા ત્યારે એ ઇન્ડિયા આવી અને નીમ કરોલી બાબાના આશ્રમમાં મેડિટેશન કરવા ગયા હતા. ત્યારે એને આ વસ્તુ સમજાઈ હતી એના એક ઇન્ટરવ્યુમાં કે જ્યારે તમારે રાઈઝ થવું હોય ને ત્યારે તમારે એક વખત એવી જગ્યાએ જવું પડે કે જ્યાં તમે જમીનથી જોડાઈ શકો, ઓકે. કે જ્યાં તમારું અર્થિંગ થઈ શકે. તો આજે એક્સેસના અમારા ફાઉન્ડર અને કો ફાઉન્ડર છે એ બંને એક જ વસ્તુ કહે છે કે જ્યારે તમે જે છો ને એ બનીને રહેશો ને તો તમારે જે મેળવવું છે ને એ તમે મેળવી શકશો. હા, એકવાર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પાછી રિપીટ કરો, મારે જ્યારે સમજવી છે આને. જ્યારે તમે હમ. જે છો એ બનીને રહેશો ને ત્યારે તમે એ બધું મેળવી શકશો કે જે તમારે મેળવવું છે. કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે જે હોઈએ છે ને એ હોતા જ નથી, કારણ કે આર્ટિફિશિયલ એક્ઝેક્ટલી નેચર આપણે કન્ડક્ટ કરતા હોઈએ. એના માટેની જ એક એક્સેસ કોન્શિયસનેસની અંદર બુક છે, બીઈંગ યુ ચેન્જિંગ ધ વર્લ્ડ. બુક આખી એમ. યસ, એક્ઝેક્ટલી. ડોક્ટર ડેન હીર કરીને છે જે એક્સેસના કો ફાઉન્ડર છે, એની પોતાની લખેલી બુક છે. તમે જે છો એ બનીને રહેશો ને આખી દુનિયા બદલાવી નાખશો. અને અત્યારના ટાઈમની અંદર આપણે એટલા બધા મુખોટા પહેરીને રાખ્યા છે કે ઘરમાં અલગ, તમારા ઓફિસમાં કે તમારા વર્ક પ્લેસ ઉપર અલગ મુખોટું, તમે કોઈ તમારા ફ્રેન્ડ્સને મળો છો તો અલગ મુખોટું, અને એકચ્યુઅલમાં અલ્ટિમેટલી એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે તમારા પોતાને એક ખોયેલી વ્યક્તિ મહેસૂસ કરો છો. મારે અહીંયા અલગ રહેવું પડે, અહીંયા અલગ રહેવું પડે, અહીંયા અલગ રહેવું પડે, અને ઈ કરવાથી આપણે આપણી ઈઝને ખોઈ બેસીએ છીએ. કે આપણી જે ઈઝ હોવી જોઈએ જીવવાની, જે ઈઝને આપણે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી નાખી છે આ વસ્તુમાં. મેં એક ઓબ્ઝર્વેશન કર્યું, જેટલા મેં પોડકાસ્ટ કર્યા, જેટલા હાઈ પ્રોફાઇલ, હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન કયો કે હાઈ સક્સેસફુલ વ્યક્તિઓ, મારી પોતાનું ઓબ્ઝર્વેશન એવું એ લોકો બહુ સિમ્પલ છે, કોમ્પ્લેક્સ નથી, એટલા બધા રિમાઇન્ડ સસ્પિશિયસ નથી, ઇઝી ટુ લર્ન, કે સમજી શકો તમે એને આરામથી, અને એને તમે સાચું કહું ને તો મેં બનાવ્યું પણ છે, પણ તમે એને છેતરવા હોય ને તો પ્રેમથી છેતરાઈ જાય, એને એનાથી કઈ ફરક નથી પડતો, કેમ કે એ એનું પોતાનું વર્ઝન છે. તમે બહુ સાચી વાત કરી કે સફળ હોવા માટે સરળ હોવું બહુ જરૂરી છે. આ મારું ઓબ્ઝર્વેશન મારા ધ્યાનમાં આવ્યું, જેટલા લોકોને મળ્યા પોડકાસ્ટ કર્યા ને એમાં. હવે મારા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર લઈ જતા મારે એ પૂછવું છે કે એવા એક્સેસ બાર છે તો એવું તો નથી કે બધા માટે બનેલું છે, તો તમે જે સેશન લીધા, તમારા જે એક્સપિરિયન્સ રહ્યા, તમે જે આજે ટીચર છો, તમે જે સ્ટુડન્ટ રહ્યા, સ્ટુડન્ટોની સાથે કનેક્ટ થયા, તો એમાંથી તમને કોઈ એવા ક્વેશ્ચન્સ આવ્યા કે જે એક્સેસને મિથ તરીકે જોતા હોય, કે મિસકન્સેપ્શન્સ ક્રિએટ કરતા હોય કે આવું તો ના જોઈએ યાર, અહીંયા ના જવાય, XYZ, તો એવા કેવા જે છે મિથ્સ અને મિસકન્સેપ્શન કે જે તમારા એફર્ટથી દૂર થાય એવું તમે માનો છો? યસ, તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો કે આ બધાના ઇન જનરલ ક્વેશ્ચન હોય છે આ કે એક્સેસ જે છે એ એક્સેસ બધી સિચ્યુએશન માટે કામ કરશે ખરેખર? તો ડેફિનેટલી કામ કરશે એક્સેસ, કારણ કે એક્સેસ છે ને એ એક એવી મોડાલિટી છે કે તમારે ઓવરઓલ તમારા બધી જ વસ્તુ ઉપર કામ કરે છે. પછી તમારા રિલેશનશિપના ક્વેશ્ચન્સ હોય, તમારા મનીને લઈને કોઈ સિચ્યુએશન તમારી લાઈફમાં હોય, કે તમારી જર્ની ઓવરઓલ કંઈ પણ હોય કે જે તમને ઈઝ ના આપતી હોય, તો એ ઈઝને લઈને બી તમારું બધું જ જે કંઈ બી છે ને એક્સેસ દૂર કરી શકે છે. જેમ કે એક લેડી મારી પાસે સેશન માટે આવ્યા હતા કે એમને એક એવો ફોબિયા હતો કે લિફ્ટમાં ટ્રાવેલ કરે ને તો લિફ્ટ પડી જશે. બીક લાગતી હશે કે એવો ફોબિયા, લિફ્ટની અંદર નથી જવું. હા, લિફ્ટની અંદર કે હું જઈશ ને તો લિફ્ટ પડી જશે. એને બીજો એવો ફોબિયા હતો કે હું જો વોલ્વો બસમાં ટ્રાવેલ કરીશ ને તો સફોકેશન થઈ જશે મને એકદમ, અને હું સફોકેશનના હિસાબથી મારું બ્રીધિંગ બંધ થઈ જશે અને મને એ સાથે કંઈક થઈ જશે અંદર જ વોલ્વો બસમાં જ. આફ્ટર 3 સેશન એ લેડી કમ્પ્લીટલી રિકવર થઈ ગયા બધા ફોબિયામાંથી. 4th ફ્લોર પર રહે છે થેન્ક્સ ટુ એક્સેસ, કે એનો ફિયર એ દૂર થઈ ગયો, કે જે એને ફોબિયા હતો, એને જે ફિયર હતો એ ફિયર દૂર કરી દીધો.
તો એક્સેસનું મેઇન કામ એ બી છે કે તમારા જેટલા બી ફિયર છે ફિયરને દૂર કરી દે છે. અને એક્સેસ પાસથી મને જે સૌથી વધુ જે બ્લેસિંગ મળ્યા કે જેવી ગિફ્ટ મળ્યું ને એ તમારો જે ક્વેશ્ચન છે ને એના એક ભાગ રૂપે મળ્યું મને કે આપણે માણસ છે ને જે એ આપણે હેબિટના માણસ કહેવાય, આદતના માણસ કહેવાય આદતોનો આપણે. માણસ હોય. બરાબર. આજે એમ સમજો કે હું પેલા XYZ જગ્યાએ રહેતો પહેલા, મારું નવું ઘર બની ગયું અને સારો એવો ટાઈમ થઈ ગયો, 1.5-2 મહિના થઈ ગયા એમ. પણ તોય મારી આદતના હિસાબથી હું 1-2 વખત તો ઈ જ જૂના સાઈડ ઘરે જતા રહ્યા. જૂના ઘરે જ જતો રહ્યો 1-2 વખત. તો આપણે હંમેશા આપણી આદતોને બદલવા માટે થઈ અને એક્સેસ આપણને ઘણું બધું હેલ્પ કરે છે. હવે જેમ કે આપણું બ્રેઇન છે ને જે એ એવું છે કે તમે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો કે તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ પર બેસશો ને તો તમારી ચેર ફિક્સ હશે. હા, ઈ બધું કોન્શિયસલી થતું હોય. એક્ઝેક્ટલી. તો તમારું બ્રેઇન છે ને એ તમને હંમેશા એવા જ સ્ટેટમાં રાખવા માંગે છે કે તમે હંમેશા કમ્ફર્ટ ઝોનમાં રહો. કમ્ફર્ટેબલ ઝોનમાં રહ્યો. હવે જ્યારે તમે આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન નીકળશો ને જ્યારે, ત્યારે બધી જ વસ્તુઓનું ચેન્જ શરૂઆત થશે. પેલા તો રેઝિસ્ટન્સ આવશે કે ભાઈ બ્રેઇન ના પાડશે, બોડી ના પાડશે કે નથી કરવું. એક્ઝેક્ટલી. લિમિટેશન બ્રેક થતી હોય એટલે. એક્ઝેક્ટલી. તો હંમેશા તમારે કંઈક એવું મેળવવું છે કે જે તમે હજી સુધી નથી મેળવ્યું, તો તમારે તમારી લાઈફમાં એવું કંઈક કરવું બી પડશે કે જે તમે હજી સુધી નથી કર્યું. એગ્રીડ વિથ યુ. હવે યુનિવર્સલ પ્રોબ્લેમ્સનું જે ફિલ્ટર મારીએ ને તો ઓલમોસ્ટ દરેક વ્યક્તિના જીવનની અંદર મોસ્ટ પ્રોબેબલી ડેફિનેટલી આ 3 જ રહેલી છે. મે બી પછી આના લેયર અલગ અલગ હોય. એમાં Yes. ફર્સ્ટ ઓફ ઓલ રિલેશનશિપ, સેકન્ડ હેલ્થ અને ત્રીજું હેલ્થ. આ 3 પ્રોબ્લેમ ઉપર એક્સેસ બાર કઈ રીતે હેલ્પ કરે છે? શ્યોર. એક્સેસ બારમાં જે સેશન અમે આપીએ છીએ એ સેશનની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે કે ઓવરઓલ એ બધા પોઈન્ટ્સ પર અમે કામ કરીએ સેશન દરમિયાન. જેમ કે હમણાં જ આપણે વાત શેર કરી કે મની, કંટ્રોલ અને ક્રિએટિવિટી, આ 3 પોઈન્ટ છે. પછી અમારી પાસે ઘણા બધા સેશનમાં આવતા હોય કે જેમના ડિફરન્ટ ઇશ્યુઝ હોય. અમે એકચ્યુઅલી પ્રોબ્લેમ વર્ડ યુઝ નથી કરતા, કારણ કે પ્રોબ્લેમ અગેન થોડોક ભારે શબ્દ છે અમારા માટે. એની બદલે અમે સિચ્યુએશન કહીએ છીએ, કારણ કે પ્રોબ્લેમ છે ને તો તમારે કમ્પ્લીટલી એનું સોલ્યુશન લઈ આવવું જ પડે. તમે જ્યારે સિચ્યુએશન કહો ને તો થોડુંક હળવું થઈ જાય, એ સિચ્યુએશન તો આવે ને જાય. અને તમે જે મને પ્રશ્ન કર્યો ને, તો એનો સૌથી કોર શું છે એનો, કે માણસોની ઈચ્છા છે ને જે એ અમાપ છે ઈચ્છાઓ, કે મારે આઈ મેળવી લેવું છે, આઈ મેળવી લેવું છે, આઈ મેળવી લેવું છે. પણ સૌથી કોરમાં શું છે કે અત્યારે તમારી પાસે જે છે એનું ગ્રેટિટ્યુડ તમે માનો છો ક્યારે? ઈ તો નથી માનતા. ક્યારે મોસ્ટ પીપલ નથી ગ્રેટિટ્યુડ ફીલ કરતા. તમે ક્યારેય ભગવાનને 2 હાથ જોડીને એમને એમ કીધું કે ભગવાન પાસે તમે ગયા ક્યારેય, તો ક્યારેય કોઈ માગણી વગર ગયા ભગવાન પાસે કે આજે હું ખાલી ભગવાન તમને મળવા આવ્યો છું આજે? ઈ પણ વાત જોતો હોય ત્યારે મળવા આવે, માંગવા નહીં. તો હંમેશા એક્સેસ એક જ વસ્તુ કહે છે કે જ્યારે તમે વોન્ટની એનર્જીથી જાશો કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ બી જોઈએ છે, તો તમારીથી એ વસ્તુ હંમેશા દૂર જશે. પછી એ રિલેશનશિપ હોય, મની હોય કે વેલ્થ હોય, કાંઈ બી હોય, તમે જ્યારે કહેશો ને કે મારે આઈ જોઈએ છે, આઈ જોઈએ છે, આઈ જોઈએ છે, તો એ બધી જગ્યાએ વોન્ટની જ એનર્જી થઈ. 1946 પહેલાની તમે કોઈ પણ ડિક્શનરી જોશો ને તો વોન્ટનો બધી જગ્યાએ એક જ મિનિંગ આપેલો છે કે લેકિંગ, 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 લેકિંગ. તો તમે ખાલી તમારા વર્ડ્સ ચેન્જ કરશો, તમારી ડિક્શનરીમાંથી તમે વોન્ટ કાઢી નાખશો અને તમે એવો પ્રશ્ન પૂછશો કે એવું શું શક્ય છે કે હું આ મેળવી શકું, એવું શું કરી શકાય, એવું શું શક્ય છે કે જેનાથી હું આ મેળવી શકું. વોન્ટની બદલે તમે જ્યારે આ પ્રશ્ન પૂછશો તો એક એનર્જેટિકલી એક ચેન્જ આવશે. એ એનર્જેટિકલી ચેન્જ છે ને જે એ જ તમારી સિચ્યુએશનને ચેન્જ કરવામાં હેલ્પ કરશે તમને. અગેન પાછું એનર્જી લેવલે જ આવી ગઈ વાત. શરૂ એક્ઝેક્ટલી. ક્યાંથી કરી હતી પ્રેક્ટિકલની પ્રોબ્લેમ ને પાછી આવી ગઈ એનર્જી ઉપર વાત. યસ. હવે ઓલ ઓફ એનર્જી. ડેફિનેટલી તમે જે કાંઈ બી છો, તમે માનો કે ન માનો, એ તમે એનર્જેટિક બીઈંગ જ છો. તમે જે કાંઈ બી બનેલા છો એ તમે એનર્જીથી બનેલા છો. અને આપણે વાત ઘણી વખત બોલી દેતા હોય ત્યારે આપણે કોન્શિયસ ન બી હોય એ ટાઈમ પર મને આ માણસની એનર્જી ગઈ,
ક્યારેક એવું ફીલ થાય કે આ માણસ ક્યાં આવી ગયો, આપણે નીકળી જાય કે એને કાઢી નાખીએ એમ. યસ, એટલે ઓલમોસ્ટ એની એનર્જી કનેક્ટ નહીં કરતા હોય આપણે. ડેફિનેટલી. જ્યારે દરેક માણસનો એક ઓરા હોય કે તમે જ્યારે એને મળો તો મળતા હોય તો તમને એક એન્થુઝિઝમ ફીલ થાય કે આ માણસને મળીને તો મજા આવી ગઈ, આ દિવસ સુધરી ગયો આજે. બે વસ્તુ છે, અમુક વ્યક્તિ મળી જાય તો લો ફીલ થઈ જાય કે આની બાજુમાં ક્યાં ઉભા રહી Yes. ત્યાંથી નીકળી જાવ. ડેફિનેટલી. તમારો જે પહેલાનો પ્રીવિયસ ક્વેશ્ચન હતો એના માટે મારી પાસે એક બહુ સરસ એક એક્ઝામ્પલ આવે છે એ વસ્તુનું કે ખાલી આપણે કરવાનું શું છે કે અત્યારે તમે માઇનસ પોઈન્ટમાં છો કે નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂમાં છો આજે, તો ખાલી રેડિયો સ્ટેશન ચેન્જ કરી શકે. ફ્રીક્વન્સી ચેન્જ કરવાની છે તો. યસ, અત્યારે તમને આ રેડિયો સ્ટેશન છે જે એ નથી ગમતું તો રેડિયો સ્ટેશન કેવું ચેન્જ કરી નાખીએ આપણે, ચેનલ ચેન્જ કરી નાખીએ આપણે. તો જેવું તમે ચેનલ ચેન્જ કરો એ ભેગું તમારા ગમતા તમને સોંગ સંભળાવવા માંડે. આઈધર આવું કંઈ પોડકાસ્ટ હોય કે જે ડેફિનેટલી આપણી સાથે કનેક્ટ થતું હોય એ આપણી સામે આવી જાય. તો તમે અત્યારે જે ચેનલ પર છો કે જે બી ફ્રીક્વન્સી પર છો એ ફ્રીક્વન્સીને ચેન્જ કરવાથી તમારી આખી લાઈફ ચેન્જ થઈ શકે છે. હવે થોડું ક્લોઝિંગ વખતે જતા મારે એવું જાણવું છે કે આપણા જે વ્યુઅર છે એ તમારામાંથી તમારા નોલેજમાંથી કંઈક શીખીને જાય, તો એ કોઈ પણ બે ટિપ્સ આપી શકો કે પોતાના લાઈફમાં ઉતારે પ્રેક્ટિકલી અને એનો અનુભવ લે ને પછી નીચે કોમેન્ટ કરીને કે ના મને આ બેનિફિટ જેવો રિવ્યુ આપે. ડેફિનેટલી તમને હું શ્યોર સજેશન કરીશ બધા જેટલા બી વ્યુઅર્સ અત્યારે જોઈ રહ્યા છે એમને કે એક વખત એક્સેસ કોન્શિયસનેસનું જે એક સેશન છે ને એ સેશન એક્સપિરિયન્સ કરે કોઈની બી પાસથી. વર્લ્ડની અંદર અત્યારે 155+ કન્ટ્રીઝની અંદર એક્સેસ કોન્શિયસનેસ પ્રેક્ટિસ થાય છે અને 10,000થી વધારે પ્રેક્ટિશનર છે. એક્ટિવ પ્રેક્ટિશનર 10,000થી વધારે છે કે જે તમને જામનગર, રાજકોટ, દિલ્હી, મુંબઈ, કલકત્તા, અબ્રોડ, જ્યાં બી પેન ઇન્ડિયાની પેન વર્લ્ડ, શું વાત. યસ, પેન વર્લ્ડ તમે એક્સેસથી કનેક્ટ થઈ શકશો. પેન વર્લ્ડ તમે કોઈની બી પાસથી સેશન લઈ શકશો કે જેનાથી તમારા જે લિમિટેડ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે મનીને લઈને છે, રિલેશનશિપને લઈને છે, એ બધા જ સિચ્યુએશનને દૂર કરવા માટે થઈ અને સેશન તમારા માટે બહુ ફ્રૂટફુલ સાબિત થશે. કેટલા સેશન મિનિમમ લેવા જોઈએ કે જેથી કરીને કંઈક ચેન્જીસ લાઈફમાં ઇફેક્ટ દેખાય મને? એક્સેસની સાથે એક બહુ સારામાં સારી વસ્તુ છે કે એ કોઈ તમને ફિક્સ ફોર્મેટમાં નથી બાંધતું કે તમારે આ રિઝલ્ટ જોતું હોય તો તમારે 2 જ સેશન લેવા પડશે, 5 સેશન લેવા પડશે કે 10 સેશન લેવા પડશે. અમારી પાસે ઘણા લોકો ખાલી એક સેશન લે છે અને એક સેશનમાં એમની લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ આવી જાય છે. શું વાત. યસ, તો ઇટ્સ ઓલ અબાઉટ યોર પરસેપ્શન કે તમે લાઈફને કેવી રીતે લ્યો છો આજે. કે તમે જેમ કીધું કે એક્સેસ કેના માટે છે ને કેના માટે નથી, તો લાઈફમાં બધી ટાઈપના લોકો છે જ, પણ હવે જેમને લિમિટેડ વેમાં જ જીવવું છે એના માટે કોઈ ઓપ્શન નથી. પણ જેને કંઈક ચેન્જ જોઈએ છે એની લાઈફમાં એના માટે હું તમને ગેરંટી આપી શકું કે 110% મની બેક ગેરંટી કે અમારી પાસેથી લીધેલા સેશનમાં જો એમને રિઝલ્ટ ના મળે અમે એમને 110% મની બેક આપશું. 10% ફાયદો છે, તો તમારે લેવું હોય ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો, તમારી ઈચ્છા છે અને તમારું અલાઉડ હશે, તમે પોતે અપ્રુવલ આપશો પોતાની જાતને તો લઈ શકશો, એના જેવી વાત છે. તો હવે આપણે એ વાત કરીએ તમારી લાઈફ બિફોર એક્સેસ બાર, આફ્ટર એક્સેસ બાર શું ડિફરન્સ દેખાય છે? એટલે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ અને જેટલા ઓળખવાવાળા બધા છે એ બધા તો કદાચ થોડાક ટાઈમ પછી મળે તો શોક જ થઈ જાય છે કે ઈચ એન્ડ એવરી ડે કંઈક નવું, રોજ કંઈક નવું. તો એક્સેસનો હું હંમેશા આભાર માનું છું કે જ્યાં બી છું ત્યાં બી એક્સેસે મને એટલું સરસ આપ્યું છે કે મારું બોડી આખું ટ્રાન્સફોર્મ થઈ ગયું છે. જે મને અમુક મારા બોડીની અંદર ઇશ્યુઝ હતા એ બધા રિઝોલ્વ થઈ ગયા છે. મેન્ટલ પીસ આવી ગઈ છે. હવે તમે સમજી શકો કે એઝ એ ગોલ્ડસ્મિથ ઘણા બધા ચેલેન્જીસ હોય છે કે તમે શોરૂમ સંભાળો, તમે અકાઉન્ટ્સ જુઓ કે તમે ડિઝાઇન જુઓ કે તમારા સ્ટાફને હેન્ડલ કરો, ઘણી બધી ચેલેન્જીસ હોય. મારા માટે તો મની, વેલ્થ, ઇન્વેસ્ટમેન્ટ આ મોટા પ્રશ્ન મને લાગે છે. તો જ્યારે તમે એક્સેસની અંદર હું આવ્યો જ્યારે તો મારા માટે સૌથી બેનિફિશિયલ એ હતું કે હું ઇઝી થઈ ગયો. બહુ પહેલા તો મારી સાથે ઇઝી થઈ ગયો. હું જેવો મારી સાથે ઇઝી થઈ ગયો ને તો એ રીતે
બધી જ વસ્તુઓ ઇઝી થઈ ગઈ મારા માટે થઈને, કે મારી હેલ્થ સારી થવા માંડી, હું લોકો ઉપર ટ્રસ્ટ કરવા માંડ્યો. અચ્છા, માણસો ઉપર ટ્રસ્ટ હા. નકર તો જનરલી કરે નહીં. યસ, લોકો ઉપર ટ્રસ્ટ કરવા માંડ્યો. જ્યારે મારો સ્ટાફ છે એ મારા સ્ટાફને હું વધારે કામ સોંપવા માંડ્યો, કે જે પેલા મને એમ જ લાગતું કે હું કરું તો જ બરાબર થાય, ના એવું. હું આ કસ્ટમરને હેન્ડલ કરું તો જ એ બરાબર થાય. અને એક એક્સેસના હિસાબથી જ જે બહુ સારી વસ્તુ મારી લાઈફમાં આવી હોય ને એ ક્રિસ્ટલ્સ છે. કે આ ક્રિસ્ટલ્સ બી મારી એનર્જીને એનહાન્સ કરવામાં, મારા ઓરાને એનહાન્સ કરવામાં બહુ જ સારું રિઝલ્ટ મને ક્રિસ્ટલ્સે આપ્યું છે. કે જે કાંઈ બી મારી લાઈફમાં ચેલેન્જીસ હતા, અમુક હેલ્થના ચેલેન્જીસ હતા, સ્લીપ પેટર્નના ચેન્જીસ હતા, એ બધી જ વસ્તુઓ, અને સાથે સાથે ડેફિનેટલી મેં તમને પહેલા જે બાય પ્રોડક્ટ કીધું કે પૈસા રિયલી બાય પ્રોડક્ટ થઈ ગયા, ઓલ થેન્ક્સ ટુ ક્રિસ્ટલ્સ. આઈ એમ ડેફિનેટલી ગ્રેટફુલ ટુ ધીસ ક્રિસ્ટલ્સ, એક્સેસ કોન્શિયસનેસ, એક્સેસ બાર્સ. મેં એક્સેસ બાર્સમાં આવ્યા પછી ઘણા બધા ક્લાસીસ કર્યા એક્સેસની અંદર. ઓકે. એક્સેસની અંદર ફાઉન્ડેશન થાય, બોડી પ્રોસેસ થાય, કે ઘણી બધી આજે ઘણા બધા લોકોને ઘણા બધા ઇશ્યુઝ હોય છે આજે, કે પેઇન હોય. હવે સપોઝ તમે તમારા ઘરમાં જ જોશો ને તો જે એજેડ લોકો હશે ને એ લોકો ખાલી એને એક ધ્યાન મળે ને કે કોક મને પૂછે એના માટે થઈને ડિસીઝ ઊભા કરી લેતા હોય બોડીની અંદર અનકોન્શિયસલી, એટેન્શન સીકર. કે એટેન્શન મળે એના માટે થઈને. હવે જે જોબમાં કે બિઝનેસમાં છે એ આખો દિવસ એના જોબમાં ને બિઝનેસમાં બિઝી છે, કે જે આવીને દર વખતે બેસી નથી શકતા એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે કે પેરેન્ટ્સ પાસે આવીને, તો એ લોકો અનકોન્શિયસલી એવા ડિસીઝ ક્રિએટ કરી લે છે. સૌથી સહેલામાં સહેલું છે ની પેઇન, કે જે લોકો ઇઝીલી એટ્રેક્ટ કરી લે છે. તો ખરેખર કોઈ પણ બોડીની અંદર ડિસીઝ છે ને જે એ સિમ્પલ વેમાં કહે ને તો જે તમારા બોડી સાથે ઇઝ નથી એ ડિસીઝ છે. ઓકે. તમારા બોડી સાથે કોઈ પણ ઇઝ નથી તમારી, કે તમારો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો છે, કે તમે પોતાનાથી ખુશ નથી આજે. મોસ્ટ ઓફ ધ પીપલ આની પ્રોબ્લેમ છે જ કે પોતાનાથી સેટિસ્ફાઈડ અને ખુશ નથી, એટલે જ ઈ બારે બીજાનામાં ગોતતા હોય છે. એક્ઝેક્ટલી. જ્યારે તમે પોતાનાથી જ ખુશ નથી તો બીજા કોઈ તમારાથી કેવી રીતે ખુશ થશે? એ વાત તો સાચી છે. અને એક્સેસ એક જે સૌથી વધુ મારી લાઈફમાં ચેન્જ લાવ્યું હોય ને તો એનો જે મંત્ર છે એક્સેસનો, ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ, જોય એન્ડ ગ્લોરી. તમે સમજો કે તમારી લાઈફમાં જે કાંઈ બી આવે ને એ ઇઝથી આવે તો કેવું સારું થઈ જાય, કે બધું શાંતિથી તમે ઈચ્છતા હોય એવી રીતે આવે. મજા જ આવે ને. તો ઇઝથી આવ્યું તો તમે સામેથી જ કીધું કે મજા જ આવે, તો જોઈ સાથે આવી જ ગઈ. અને ભવ્યતાથી આવે તો તમે જે કાંઈ બી કરો એ ભવ્ય જ હોય તો તમારી વધારે પાસે. મજા આવે એમાં. તો એક્સેસનો આ મંત્ર એટલો બ્યુટીફુલ છે કે તમારે જો કાંઈ પણ તમારી લાઈફમાં ચેન્જ લઈ આવવું હોય, કાંઈ નવું એક્સપિરિયન્સ કરવું હોય તો 10 વખત સવારે ઉઠો ત્યારે અને 10 વખત જ્યારે રાત્રે સૂવા જાઓ એની પહેલા ખાલી એટલું બોલશો ને 10 જ વખત, ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ, જોય એન્ડ ગ્લોરી. અને એની સાથે સાથે તમે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરશો તો તમારી લાઈફ હજી બેટર થઈ જશે. અમે અમારા ક્લાસમાં કિડ્સને બી લઈ આવીએ છીએ, શું વાત છે. અને કિડ્સની સાથે અમને એટલા સારા એક્સપિરિયન્સીસ મળ્યા છે કે કિડ્સ જે આ ક્લાસમાં આવે છે તો એની એનર્જી જ આખી એક ચેન્જ થઈ જાય છે. કારણ કે આપણા જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય ને એવા કિડ્સના ન હોય, એટલા હેવી ન હોય. એટલું એક્ટિવ જ ના હોય. એક્ઝેક્ટલી. તો કિડ્સની સાથે બી એટલી મજા આવે છે, પણ અત્યારના ટાઈમમાં કેવું છે કે આ લોજિકલ વર્લ્ડની અંદર આપણે મેજિકને સૌ ભૂલી જ ગયા છીએ. એક્ઝેક્ટલી, મેજિકમાં કોઈ બિલીફ નથી કરતું. હવે આપણે એક, જેમ તમે મેજિક વર્ડ યુઝ કર્યો, તેવા કોઈ પણ એક અથવા બે મેજિકલી હેપન કેસ, તમારી કેસ સ્ટડી. શ્યોર, ડેફિનેટલી. કે એક મારી પાસે મારો પોતાનો જ કેસ હું સૌથી વધારે શેર કરું છું હંમેશા, કે બિફોર કોવિડ અને આફ્ટર કોવિડ, એ જે વચ્ચેનો ગાળો હતો કે જે કોવિડનો ટાઈમ, એ કોવિડના ટાઈમની અંદર હું આ મોડાલિટીઝ શીખો બધી. અને એ મોડાલિટીઝમાં મેં ઘણી બધી વસ્તુઓ શીખી. ટ્રાન્સ હિલિંગ શીખું, ક્રિસ્ટલ ગાઈડન્સ શીખું, ક્રિસ્ટલ હિલિંગ શીખું, ટેરોટ કાર્ડ્સ રીડિંગ શીખું. આ ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એમાં સૌથી વધારે મારું ફેવરેટ એક્સેસ કોન્શિયસનેસ શું કામ છે એનું મેઇન રીઝન એ છે
કે એક્સેસના પોતાના કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ જ નથી. એ જજ જ નથી કરતો કોઈ વ્યક્તિ. કોઈ વ્યક્તિને જજ નથી કરતું. અને એનું ક્લિયરિંગ સ્ટેટમેન્ટ બી એટલું સારું છે કે આજે કોઈ બી વસ્તુ એમ જ કહે છે કાંઈ રાઈટ નથી, કાંઈ રોંગ નથી, કાંઈ ગુડ નથી, કાંઈ બેડ નથી. આ જે પોલારિટી આપણે બનાવીને રાખી છે આખી રાઈટ રોંગની, ગુડ બેડની, એ બધી પોલારિટીમાંથી બહાર કાઢવા માટે એક્સેસ છે એ સૌથી બેસ્ટ ટૂલ છે. અને હું તો એમ જ કહીશ કે એક્સેસ એ માત્ર એક ટૂલ નથી, પણ એક્સેસ એક લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલ છે. ડેફિનેટલી. આજે તમે જે આ પ્રોડક્ટ જુઓ છો એ પ્રોડક્ટ એક્સેસની જ પ્રોડક્ટ છે. મેં તો આની પહેલાની પ્રોડક્ટ નથી જોઈ. એટલે તમારા ફેમિલી મેમ્બર ને ફ્રેન્ડ્સ અને બધા રિલેટિવ નક્કી કરી શકશે કે આ પ્રોડક્ટ ને પહેલા ડેફિનેટલી. એના માટે હું એવું બી કરી શકું કે મારા બિફોર આફ્ટર પિક્ચર શેર કરી શકું તમને. કઈ વાંધો નહીં. એટલે મેજિક વિલ હેપન. ડેફિનેટલી. અને હું એ જ વિશ કરું કે તમે જે એટલું ફાઇન અરેન્જમેન્ટ કરી દીધું આજે અમારા માટે થઈને, તો એ મેજિક તમારી લાઈફમાં ક્રિએટ થાય. અને જેટલા બી આ પોડકાસ્ટ જોવે છે એ બધા પોડકાસ્ટ જોવાવાળાની લાઈફમાં એ મેજિક ક્રિએટ થાય. તો એ બધા માટે હું એ જ વસ્તુ કહીશ કે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ, જોય એન્ડ ગ્લોરી. અને ખાલી સાંભળો નહીં, પ્રેક્ટિકલ જીવનમાં એપ્લાય કરો, એક્ઝિક્યુટ કરો અને પછી જવાબ આપજો કે શું થયું ને શું ના થયું. એક્સેસની સાથેની બ્યુટી એ છે કે એ સેશન પછી તરત જ રિઝલ્ટ મળે છે. ઓન ધ સ્પોટ. મેજિક ઇન્સ્ટન્ટલી. શું વાત છે. થોડુંક આ સાંભળવામાં સમજવામાં નવું લાગ્યું છે, પણ સાચું છે. તો અમે હવે રજા લઈએ. આ પોડકાસ્ટને અત્યારે અહીંયા અલ્પ વિરામ આપીએ. વિરામ આપવા જેવું તો છે નહીં, પણ આજે તમારે કોઈને કંઈ સેશનની કે રિક્વાયરમેન્ટ હોય તો તમે પ્રશાંતભાઈ માંડલિયાનો સંપર્ક કરી શકો છો. અને એમ પોતે છેલ્લા 6 વર્ષથી ઓફ કેમેરા અમારી વાત થઈ ત્યારે છેલ્લા 6 વર્ષથી આ પ્રેક્ટિશનર અને ફેસિલિટેટર બંને છે. અને એમની બહુ સારી પ્રેક્ટિસ રહેલી છે અને બહુ સારો એક્સપિરિયન્સ રહેલો છે. તો તમે ગમે તે વ્યક્તિ એમની સાથે કનેક્ટ કરી શકે તેવી. અને જોવા માટે આ પોડકાસ્ટ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.